વીણતા ખાખડી વીણતા હતા તો સિંહણ આવીને મારી છોકરીને લઈ ગઈ, એટલે હું બૂમો પાડવા માંડી અને પથરા માર્યા ને તો મૂકીને જતી રહી. પછી ત્યાંની ગૌશાળામાં ગયા ને તો તેમના એ બેનને કીધું તો મારા આગળ ફોન નહોતો, એટલે એને ફોન કરીને અમારા પરિવારને જણાવ્યું, એટલે ગાડી લઈને આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાંથી અમે પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ છીએ. મારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા, એટલામાં સડનલી એણે એટેક કર્યો છે. જંગલ વિસ્તાર છે અમારો એ, અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો. છાતીના ભાગ ઉપર છે અને પીઠના ભાગ ઉપર 7-8 જગ્યા ઉપર નખ અને દાંતના નિશાન છે. કે ખાતા હતા, સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી લીધી, બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી આ પાછળ પડ્યા. પછી કોકને વાડે જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડે એ પહોંચ્યો વાડીએ, બરાબર. એમાં વાડે પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં પ્રાણી બતાવીને ખોટા પંચરો કામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દેશ પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે. બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી. આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી. એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે. એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે. બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલી જ આપવાનું. પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે, પણ આ એ વ્યાજબી ના ગણાય. માનવભક્ષી સિંહણ છે. અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત.